નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સેશનની અંદર આપણે કિર્ચોફના નિયમોનું વર્ગીકરણ અને એક્ઝામ્પલની ગણતરી કરવી છે. બંને એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે. આ જે એક્ઝામ્પલ છે એ ઉદાહરણ નંબર 3.6 આપેલું છે અને આ એક એક્ઝામ્પલ કે પ્રેક્ટિસ માટેનું એક્ઝામ્પલ છે. બંનેને આપણે સારી રીતે સમજીએ અને જોવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ જે એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલને ખાસ સમજજો તો બુકનો એક્ઝામ્પલ તમને તરત જ ખ્યાલ આવી જશે. આ એક સમઘન આપેલું છે. આપેલા સમઘનના વિકર્ણનો સમતુલ્ય અવરોધ શોધો. વિકર્ણનો સમતુલ્ય અવરોધ શોધો. સૌથી પહેલા આપણે આને નામ આપી દઈએ. તો આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે, આ C પોઈન્ટ છે, આ D પોઈન્ટ છે. અહીંયા P પોઈન્ટ, અહીંયા Q પોઈન્ટ, R પોઈન્ટ છે અને આ S પોઈન્ટ છે. ઓકે, હવે અહીંયા વિકર્ણ ક્યાં હોય? તો A અને Q ને હું જોઈન કરું. A અને Q આ સમઘન છે. તમે જોજો 3D માં આપણે જો અહીંયા બતાવી નથી શકતા, પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ પોઈન્ટ કોની સાથે જોડાયેલો છે? આના સાથે. આ પોઈન્ટ કોની સાથે જોડાયેલો છે? આના સાથે. બરાબર છે? એ રીતે આ આની સાથે, આની સાથે. તો મારે વિકર્ણ ડ્રો કરવો છે. આ નીચેની બાજુ છે, આ ઉપરની બાજુ છે, આ સાઈડનું છે, આ પેલી બાજુ છે. તો A થી Q હું લાઈન ડ્રો કરું તો મને આ વિકર્ણ મળે, પણ હું અહીંયા લાઈન ડ્રો કરી શકતો નથી. તો આપણે શું કરીએ છીએ? A થી Q આમ લાઈન ડ્રો કરીએ, આને આમ ખેંચી લઈએ. ઓકે, આ થઈ ગયું. અને એની વચ્ચે એક બેટરી જોઈન કરીએ છીએ જેનો વોલ્ટેજ V છે પ્લસ માઈનસ. ઓકે, હવે A અને Q વચ્ચે મારે વિકર્ણની અંદર સમતુલ્ય અવરોધ શોધવું છે. સમતુલ્ય અવરોધ. હવે સમતુલ્ય અવરોધ શોધવું હોય તો તમે કહેશો કે સર આપણે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો ઉપયોગ ન કરી શકીએ. તો આવી સર્કિટ જ્યારે આપેલી હોય કોમ્પ્લિકેટેડ, ત્યારે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને એની ગણતરી કરવી પડે છે. કેવી રીતે સમજો? અહીંયા ધ્યાન આપજો. જો હું અહીંયાથી હવે કિર્ચોફના નિયમો શું છે કે જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો વૈજિક સરવાળો 0 થાય. આ પહેલો નિયમ. બીજો નિયમ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો 0 થાય અને જંક્શનની અંદર જેટલો વિદ્યુત પ્રવાહ અંદર આવે એટલો જ બહાર જાય તો સરવાળો 0 થાય. +5 અંદર આવે તો +5 બહાર જવો જોઈએ, સોરી -5 બહાર જવો જોઈએ. ઓકે, હવે આની અંદર કેટલો પ્રવાહ પસાર થાય છે ખબર નથી, પણ દરેક બાજુનો અવરોધ કેટલો છે? R. ઓકે, તો ધ્યાન રાખજો. અહીંયા માનો કે પ્રવાહ I છે. કેટલો? I. આ જંક્શન પર તો આટલો પ્રવાહ અંદર આવે, I પ્રવાહ અંદર આવે છે. બરાબર છે? અહીંયાથી માનો કે અહીંયાથી I પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ? I. તો આ I પ્રવાહ આ જંક્શનની અંદર આવે તો જંક્શન બહાર કેટલો જવો જોઈએ? I જેટલો જવો જોઈએ. તો મેં આને લઈ લીધો I/3. આને પણ બતાવી દીધો I/3 અને આ પણ કેટલો લઈ લીધો? I/3. I/3 વત્તા I/3 વત્તા I/3 I થઈ ગયું. તો જેટલો અંદર આવ્યો એટલો જ બહાર જાય. બરાબર છે? એટલો જ બહાર જાય છે. ઓકે, હવે ધ્યાન આપજો. આ I/3 પ્રવાહ અહીંયા આવી ગયો. બરાબર છે? આ I/3 અહીંયા આવી ગયો. હવે I/3 જ્યારે અહીંયા પહોંચે છે, હવે આ I/3 અહીંયા આવે. હવે આ D પોઈન્ટ પર જંક્શન છે, કેમ કે અહીંયા 3 શાખાઓ મળે છે. તો જેટલો અંદર આવે એટલો જ બહાર જાય. તો અહીંયાથી કેટલો જશે મિત્રો? અહીંયાથી કેટલો જશે? I/6. અહીંયા પણ કેટલો જશે? I/6. I/6 વત્તા I/6 I/6 વત્તા I/6 2I/3 એટલે કેટલું થાય? 6. તો અહીંયા કેટલું થાય? I/3 આટલું થઈ. એનો મતલબ જેટલો અંદર આવ્યો એટલો જ બહાર ગયો. ઓકે, આ સામાન્ય ગણતરી છે. હવે એ રીતે જોજો. અહીંયા કેટલો જ ગયો? I/3 ફરીથી બે ભાગની અંદર વહેંચાઈ ગયો.
અહીંયા કેટલું ગયું I by 6 અહીંયા પણ કેટલું ગયું I by 6 ઓકે આ અહીંયા ગયું એ પણ બે ભાગની અંદર વહેંચાઈ ગયું અહીંયા કેટલું ગયું I upon 6 અહીંયા પણ કેટલું ગયું I upon 6 ઓકે હવે જો ફરીથી આ I upon 6 અહીંયા ગયું આ I upon 6 અહીંયા ગયું હવે આ જંક્શન આવી ગયું 1 2 અને 3 ફરીથી પાછું જેટલું અંદર આવે છે એટલું જ બહાર જાય I upon 6 અંદર આવે છે તો બહાર પણ કેટલું જાય I upon 6 હવે સમજો અહીંયા થોડી પોઈન્ટ વિચારજો આને જોજો આ I upon 6 અહીંયા પહોંચ્યો અને એ જ વખતે આ I upon 6 અહીંયા પહોંચ્યો I upon 6 વત્તા I upon 6 કેટલું થઈ ગયું I upon 6 વત્તા I upon 6 અંદર કેટલું ગયું I upon 3 બહાર કેટલું નીકળશે I upon 3 આ કેટલું થઈ ગયું I upon 3 બરાબર છે હવે એ જ રીતે આ I upon 6 અને આ I upon 6 એટલે અહીંયા કેટલું આવી ગયું I upon 3 એ જ રીતે જોજો I upon 6 I upon 6 અહીંયા પણ કેટલું ગયું I upon 3 એટલે જેટલો અંદર આવે એટલો જ બહાર નીકળે જેટલો અંદર આવે એટલો જ બહાર નીકળે બરાબર છે હવે I upon 3 I upon 3 અને I upon 3 કેટલું આવી ગયું I ખ્યાલ આવે એટલે જંક્શનની અંદર જેટલો પ્રવાહ જાય એટલો જ બહાર નીકળે બરાબર છે ઓકે તો આપણો આન્સર આટલો મળે છે એટલે આપણે સાચા છે હવે આપણે તો શું શોધવું છે સમતુલ્ય અવરોધ હવે કિર્ચોફનો બીજો નિયમ લાગુ કરીએ બીજા નિયમની અંદર શું હતું કોઈ એક લૂપ લેતા હતા માનો કે આ લૂપ લઈએ A B R Q અને A આ લૂપ લઈએ તો આ લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કેવો થવો જોઈએ 0 તો જો અહીંયા લૂપ A D Q A D Q A બરાબર છે આ લૂપ વિદ્યુત સ્થિતિમાન અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ દરેક બાજુનો અવરોધ કે અહીંયા જો વિદ્યાર્થી આ લૂપ A B R Q A હવે આની અંદર આપણે કિર્ચોફનો નિયમ ઉપયોગમાં લઈએ તો કિર્ચોફનો નિયમ શું હતો કે એક લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કેવો થવો જોઈએ 0 અહીંયાથી સ્ટાર્ટ કરીએ કેમ કે પ્રવાહની દિશામાં જઈશું તો આપણને વેલ્યુ ધન મળશે ઓકે અહીંયાથી સ્ટાર્ટ કરીએ I upon 3 આ શાખાની અંદર દરેકનો અવરોધ કેટલો છે R એટલે R into I upon 3 plus R into I upon 6 plus R into I upon 3 R into I upon 3 okay minus V is equal to 0 આની અંદર અવરોધ નથી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન મળે કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે V is equal to IR V is equal to I into R ઓકે હવે આનો સરવાળો કરીએ V બે બાજુ જશે પ્લસ આવશે અહીંયા લસા 6 થશે એટલે અહીંયા ગુણીશું તો 2RI plus RI plus 2RI is equal to V પેલી બાજુ કેટલા થાય 6 અહીંયા નીચે છે તો 2RI RI 5 upon 6 R into I is equal to V 5 upon 6 R is equal to V upon I V upon I એને સમતુલ્ય અવરોધ કહેવાય તો R equivalent is equal to શું મળ્યું 5 upon 6 R ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ બરાબર છે પણ આ મેથડ આપણે ક્યારે ઉપયોગમાં લઈ શકીએ તો આ મેથડ આપણે ત્યારે જ ઉપયોગમાં લઈ શકીએ જ્યારે સમાનતા હોય શું હોય સમાનતા હવે કોની સમાનતા શાની સમાનતા તો જો અહીંયા પ્રવાહ કેટલો છે I આ કેટલો છે I/3 હવે જો આ લાઈનને પકડો I/3 સમજો I/3 I/6
i/6 i/6 i/3 અહીંયા પહોંચી ગયા આમ હવે આને જો i/3 અહીંયા પહોંચો i/6 i/3 અહીંયા પહોંચી ગયા આને જો i/3 પછી i/6 i/3 અહીંયા પહોંચી ગયા આ એટલે સમાન બરાબર છે i/3 અહીંયા પહોંચો પછી i/6 i/3 i/3 અહીંયા પહોંચો પછી i/6 i/3 i/6 i/3 આ સમાનતા હોય તો જ આ મેથડ થી આપણે આને સોલ્વ કરી શકીએ ઓકે એવો જ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર 3.6 3.6 ની અંદર દરેક બાજુનો અવરોધ 1 ઓહ્મ છે આ 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ આ દરેક અવરોધ કેવો છે 1 ઓહ્મ તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો હવે હું આને આ રીતે જોઈન કરું પ્લસ માઈનસ આ પ્લસ આ માઈનસ અને આ વોલ્ટેજ આપેલો છે 10 વોલ્ટ બરાબર છે હવે માની લો કે અહીંયા પ્રવાહ છે 3 એમ્પિયર આ પ્રવાહ કેટલો છે 3 એમ્પિયર અહીંયાથી 3 એમ્પિયર પ્રવાહ જાય છે હવે પ્રવાહની વહેંચણીને તમને ખ્યાલ આવ્યો જો અહીંયા 3 એમ્પિયર અંદર આવતો હોય જંક્શન આગળ તો જંક્શનમાંથી બહાર પર કેટલો જવો જોઈએ 3 એમ્પિયર પણ અહીંયા 3 છેડા છે તો અહીંયા I અહીંયા I અહીંયા I હવે આ I અંદર આવે આ બીજું જંક્શન આવે તો બહાર પર કેટલું જવું જોઈએ I તો અહીંયાથી I/2 આ પણ કેટલું I/2 આ I આવે તો બહાર કેટલું જવું જોઈએ I/2 I/2 અહીંયાથી બહાર કેટલું જવું જોઈએ I/2 I/2 હવે જો આ I/2 અહીંયા પહોંચો આ I/2 અહીંયા પહોંચો કેટલો થઈ ગયો I/2 અહીંયા પહોંચો આ I/2 અહીંયા પહોંચો કેટલો થઈ ગયો આ I/2 અહીંયા અને આ I/2 અહીંયા કેટલો થઈ ગયો I અહીંયા I અને આ કેટલો થઈ ગયો 3 ઓકે ખ્યાલ હવે જો અહીંયા પણ સમાનતા છે તો આપણે લૂપ A B C C ડેશ A માટે નિયમ લાગુ કરીએ પ્રવાહની દિશામાં જોઈશું તો R * I આ અવરોધ R છે R * I પ્લસ R * I/2 પ્લસ R * I માઈનસ 10 માઈનસ છેડો ઇઝ ઇક્વલ ટુ 0 વિચ સ્થિતિમાં આનો સરવાળો 0 કરી દીધો લસા લઈશું 2RA 2RA આ 10 ને 2 સાથે ગુણીશું એક બાજુ ગયું 5RI તો R નું વેલ્યુ કેટલું છે 1 ઓહ્મ તો અહીંયા કેટલું મળે 4 દરેક શાખામાંથી વહેતો પ્રવાહ જો I છે I બરાબર કેટલા મળે છે તો AB AA ડેશ AD પછી B ડેશ C ડેશ B ડેશ C ડેશ C C ડેશ આ દરેકમાંથી કેટલો પ્રવાહ જાય છે 4 પણ આમાંથી કેટલો જાય છે અહીંયાથી BC માંથી કેટલો જાય I/2 એટલે 2 એમ્પિયર 4/2 અહીંયા પણ 2 એમ્પિયર તો આ ખ્યાલ સમજાશે તો આને આપણે કહીએ છીએ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી ગણતરી સમજવી બરાબર છે તો આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જો સમાનતા ન હોય તો આપણે આ મેથડનો ઉપયોગ કરી શકતા નથી પછી આપણે અલગ અલગ લૂપ બનાવી અને જે રીતે આગળના એક્ઝામ્પલ જો ઇક્વેશન સોલ્વ કરવાનું એવી રીતે આને ગણવું પડે છે સમજાશે મિત્રો તો યાદ રાખજો અને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો બરાબર છે આ પ્રેક્ટિસનો એક્ઝામ્પલ છે અને આ ટૂંકનું ઉદાહરણ છે